નમસ્કાર 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 મારા વિદ્યાર્થી મિત્રો, જેમ તમે જોઈ રહ્યા છો કે ધોરણ 12 બાયોલોજીનો જો દૂર કરવો છે તમારે ફિયર, તો મારા વાલીડાઓ અમુક એવા ટોપિક જે આજે હું લઈને આવ્યો છું એ તમારે કરવા પડશે ક્લિયર. જી હા, ધોરણ 12 ની અંદર બાયોલોજી શરૂ કરતા પહેલા કે બાયોલોજીમાં કેવી રીતે તૈયારી કરવી છે એના પહેલા અમુક ટોપિક છે, અમુક કોન્સેપ્ટ છે જે તમને ખ્યાલ હોવા જોઈએ, જેના વિશે તમને યોગ્ય માહિતી હોવી જોઈએ. તો ધોરણ 12 નું બાયોલોજી છે તમારા માટે એકદમ સરળ થઈ જશે. એટલે કયા કયા ટોપિક છે, એમાં કઈ કઈ વસ્તુ આવે છે, એ આજે આપણે જોવાનું છે. શરૂ કરીએ. આપણો જે પહેલો ટોપિક છે તે છે પુષ્પની માહિતી. તમે જે કાંઈ પણ પુષ્પ વિશે જાણો છો નોર્મલી છે, આગળના ધોરણની અંદર આપણે આવી ગયું છે. આ પુષ્પ શું છે એની બેઝિક આકૃતિથી લઈને દરેક વસ્તુ, પુષ્પની બેઝિક આકૃતિથી લઈને દરેક વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. પુષ્પનો કયો ભાગ શું કામ કરે છે, કેટલા ભાગો છે, આ તમામ માહિતીનો જો તમને ખ્યાલ હશે તો સરળતાથી અઘરા લાગતા ટોપિકને તમે પચાવી લેશો. પણ જો આ ટોપિક રહી ગયા કે નથી યાદ, તો આ સરળ લાગતા જે ચેપ્ટર છે ને એ મુસીબત ઊભી કરશે. આ કોન્સેપ્ટ ક્લિયર ડાયાગ્રામ છે, તમને ખ્યાલ હોવો જોઈએ. આના ભાગો છે કયા કયા એ તમને ખ્યાલ હોવા જોઈએ. પુષ્પના મુખ્ય કેટલા ભાગો છે? 4 ભાગો છે. આ 4 ભાગોની તમને યોગ્ય માહિતી હોવી જોઈએ. વાત અહીંયા પૂરી નથી થતી. 4 ભાગ કયા કયા છે? તો કે પહેલો ભાગ વજ્રપત્ર, વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રી કેસર. આ પુષ્પની આકૃતિ તેમજ પુષ્પની સામાન્ય માહિતી, આ 4 ભાગ છે. આ પુષ્પના 4 ભાગ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. જો નથી ખ્યાલ તો અત્યારે આ શરૂ કરતા પહેલા, ધોરણ 12 નું બાયોલોજી શરૂ કરતા પહેલા એટલા કોન્સેપ્ટ તમારી મગજની અંદર ક્લિયર રાખજો મારા વાલેડાઓ, કે જેથી તમને જ્યારે શરૂ કરો છો ધોરણ 12 નું બાયોલોજી, તો તમારા માટે આ જે સફર છે ને એકદમ સરળ રહે. એટલે આ ટોપિક શરૂ કરતા પહેલા તમારે રિવાઇઝ કરવાના છે, એકવાર યાદ કરવાના છે. એટલું જ નહીં, એના પ્રકાર, પુષ્પના પ્રકાર 4 ભાગો તો જોઈ લીધા. આ સિવાય પુષ્પના પ્રકાર કયા કયા છે? તો કે ભાઈ એકલિંગી પુષ્પ, એકલિંગી, દ્વિલિંગી. વજ્રપત્ર છે કોને કહેવાય? તો કે સૌથી બહારનું આવરણ. આજે તમે જોઈ રહ્યા છો સૌથી બહારનું આવરણ આ શું છે? આ વજ્રપત્ર છે. પછી આ જે આવરણ છે આ તમે જોઈ રહ્યા છો આ શું છે? દલપત્ર છે. આ ત્રીજું જે આવરણ છે તમે જોઈ રહ્યા છો એ પુંકેસર છે. અને આ જે ચોથું આવરણ છે આ છે સ્ત્રી કેસર. એટલે વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રી કેસર 4 ભાગો. એના કામ: વજ્રપત્ર કળી અવસ્થામાં રક્ષણ કરવાનું કામ કરે, દલપત્ર પરાગનયન માટે કીટકોને આકર્ષે, પુંકેસર છે નર પ્રજનન ભાગ છે જે નરજન્યુ ઉત્પન્ન કરે, સ્ત્રી કેસર માદા પ્રજનન ભાગ છે માદાજન્યુ ઉત્પન્ન કરે. પુષ્પના મુખ્ય 2 પ્રકાર, એકલિંગી, દ્વિલિંગી. જો કોઈ એક હાજર હોય, કાં તો પુંકેસર કા સ્ત્રી કેસર, તો એકલિંગી. જો બંને હાજર હોય તો દ્વિલિંગી. આવી કોન્સેપ્ટ ક્લિયરન્સ માહિતી તમારા મગજમાં સ્ટોર હોવી જોઈએ, જ્યાંથી ધોરણ 12 નું શરૂઆત તમે આમ કહેવાય ને કે પેલું ડગલું જ મૂકશો ને ત્યાં આવીને ઊભું રહેશે. ઓકે, ડન છે. એટલે આ પહેલો ટોપિક જે તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો ટોપિક છે કોષ અને તેના પ્રકાર. કોષ, કોષ કોને કહેવાય એની વ્યાખ્યા, કોષની વ્યાખ્યા. આ ઉપરાંત એના પ્રકાર, આ ઉપરાંત એના ભાગ. આ મુખ્ય વસ્તુ છે એ તમને યાદ હોવી જોઈએ. શરૂ કરીએ. વ્યાખ્યા કોને કહેવાય? તો કે રચનાત્મક, સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક, સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાર કયા છે? તો કે વિકાસના આધારે, વિકાસના આધારે. મુખ્ય કેટલા પ્રકાર પડે છે? તો કે 2 પ્રકાર પડે છે. આદિકોષ, કેન્દ્રીય કોષ, આદિકોષ
કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ. વિકાસના આધારે કોષના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? બે. આદિકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય? તો કે જેમાં વિકાસની ક્રિયા જોવા મળતી નથી, વિકાસ જોવા મળતો નથી. આ સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય? જેમાં વિકાસ જોવા મળે છે. ભાગ, કોષના ભાગની વાત કરો તો કોષના મુખ્ય કેટલા ભાગ છે? તો કે સાહેબ 3 ભાગ છે. મુખ્ય ભાગની વાત છે. એક છે કોષ રસ સ્તર, કોષ રસ સ્તર. પછી છે કોષ રસ, કોષ રસ અને કોષ કેન્દ્રનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, કોષમાં કઈ કઈ અંગિકાઓ, કોષની અંદર કેટલી કેટલી અંગિકાઓ છે, આ અંગિકાઓ વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. કઈ કઈ અંગિકાઓ છે? તો કે એમાંથી કેટલીક અંગિકાઓ વિશે આપણે વાત કરીએ તો કે એક છે હરિતકણ, કણાભસૂત્ર, કણાભસૂત્ર. પછી લાઇસોઝોમ્સ, લાઇસોઝોમ્સ. અંતઃકોષરસ જાળ, અંતઃકોષરસ જાળ. ગોલ્ગી કાય, તારા કેન્દ્ર. આવી ઘણી બીજી અંગિકાઓ, તારા કેન્દ્ર વગેરે. આવી ઘણી અંગિકાઓના બેઝિક કાર્ય તમને ખ્યાલ હોવા જોઈએ. જો એટલું તમારા મગજમાં પહેલેથી સ્ટોર છે, તમને યાદ છે, તમને ભૂલાતું નથી, મતલબ તમારા ધોરણ 12 બાયોલોજીનો રસ્તો એકદમ સ્મૂથ છે, સરળ છે, કઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ ટોપિક તમને ખબર હોવા જોઈએ કે આ ટોપિકમાં શું આવે છે. તો હજી જો ખ્યાલ ન હોય ને મારા વાલીડાઓ, તો શરૂ કરતા પહેલા એકવાર જોઈ લેવું કે સાહેબ કેવી રીતે આમાં આવે છે, કઈ રીતે કરવાનું છે, શું નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરતા પહેલા આગળ જોઈએ કે ભાઈ આ વિદ્યાકુલ છે તમારા માટે લઈને આવી ગયું છે દરરોજ દરેક વિષયના, કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, બાયોલોજી હોય કે પછી મેથેમેટિક્સ હોય, આ બધાના રોજના લાઈવ લેક્ચર. એટલું જ નહીં પરંતુ આ દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડેડ લેક્ચર પણ જોવા મળશે, જેથી તમે રિવિઝન કરવામાં પણ તમને સરળતા રહે. નોટ્સ તમને મળવાની છે, ડીપીપી નું સોલ્યુશન, આ બધી જ વસ્તુ સાહેબ કઈ જગ્યાએ મળવાનું છે? તો પ્લે સ્ટોરમાં જવાનું છે, એમાં વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો અને આપણી જોવા મળશે ટોપર બેચ. આ ટોપર બેચ ની અંદર તમને અલગ અલગ સુવિધા, જે મેં તમને વાત કરી કે રોજના રેકોર્ડેડ લેક્ચર મળશે, લાઈવ લેક્ચર તમને મળશે જેનું રેકોર્ડિંગ મળવાનું છે. એટલું જ નહીં, ડીપીપી નું સોલ્યુશન, ડાઉટ સોલ્વિંગ, એઆઈ દ્રોણા, આ બધી જ વસ્તુ મિત્રો તમારા માટે આવવાનું છે. તો મારા વાલીડાઓ આપણી ટોપર બેચ ની અંદર જોડાવાનું ભૂલતા નહીં, જેમાં બધી જ કહેવાય ને કે આમ સંપૂર્ણ સાર તમને મળી જવાનો છે. શરૂ કરીએ આપણો આગળનો જે ટોપિક છે એના ઉપર જઈએ. ચાલો, પછી છે જૈવિક અણુઓ. જૈવિક અણુઓ છે તો જૈવિક અણુઓમાં કોનો સમાવેશ થાય? તો કે વાત કરીએ કાર્બોહાઈડ્રેટ, કાર્બોહાઈડ્રેટ્સ. બીજી એકાદી વાત કરીએ તો કે પ્રોટીન. ત્રીજું એકાદું વાત કરીએ તો કે ચરબી અથવા તો જેને કહેવાય લિપિડ્સ. અને ચોથી ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ. આ મુખ્ય 4 છે જે જૈવિક અણુઓ છે, એના વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી અથવા તો એને કહેવાય લિપિડ અને ન્યુક્લિક એસિડ. કાર્બોહાઈડ્રેટ છે તો અલગ અલગ મુખ્ય 3 પ્રકારોમાં વહેંચાયેલા હોય છે. મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને ત્રીજું છે પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ. મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ નો સમાવેશ થાય છે. જો કાર્બોહાઈડ્રેટનો એક અણુ હોય તો મોનોસેકેરાઇડ હોય, જો થોડાક એવા અણુ હશે તો એને કહેવાય ઓલિગોસેકેરાઇડ, અને જો વધારે પ્રમાણમાં હોય તો એને કહેવાય પોલીસેકેરાઇડ, જેના વિશે તમને અંદાજો હોવો જોઈએ. તમારા માટે આ શબ્દો નવા હોવા જોઈએ નહીં. એટલું જ નહીં તો કે પ્રોટીન છે તો પ્રોટીનનું બંધારણ કોનું બનેલું હોય? તો કે એમાં હશે એમિનો એસિડ. વાર્તા અહીંયા નથી પૂરી થતી. એનું કાર્ય
પ્રોટીનનું કાર્ય આપણા શરીરની અંદર કોઈ મહત્વપૂર્ણ જૈવિક અણુઓ હોય તો એમાંનો એક એટલે કે પ્રોટીન કોના બનેલા હોય એમિનો એસિડના કેટલા પ્રકારના એમિનો એસિડ છે ટોટલી વસ્તુ તમને આની અંદર ક્લિયર હોવી જોઈએ જૈવિક અણુઓની અંદર ક્લિયર હોવી જોઈએ અને જોઈએ જ પછી જે ચરબી અને લિપિડ તો એની અંદર ફેટી એસિડ ગ્લિસરોલ ફેટી એસિડ ગ્લિસરોલ કે જેનાથી જોડાઈને આ ચરબીના અણુ નિર્માણ પામતા હોય છે એના વિશે તમને યોગ્ય માહિતી હોવી જોઈએ ન્યુક્લિક એસિડ જેમાં મુખ્ય છે ડીએનએ અને આરએનએ ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ એનું બંધારણ કેવું છે કે એમાં નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે ફોસ્ફેટ શર્કરા આવેલી હોય છે આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ પેન્ટોઝ શર્કરા સોરી ફોસ્ફેટ ગ્રુપ અને પેન્ટોઝ શર્કરા આવેલી હોય છે આ બધી જ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ આ કોની વાત કરીએ છીએ જૈવિક અણુમાં મુખ્ય 4 કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ચરબી લિપિડ અને ન્યુક્લિક એસિડ આના વિશે તમને મગજની અંદર થોડો ઘણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે જ્યારે ભણો છો ત્યારે તમને બહુ ટેન્શન રહે નહીં કે આ ઓલરેડી આપણું ક્લિયર છે આપણું હોય છે ને કે ભાઈ ગાડી શીખવી હોય તો પેલા સાયકલ આવડવી જરૂરી છે તો ગાડી શીખવામાં સરળતા રહે એવી રીતે જ્યારે ધોરણ 12 બાયોલોજીની તમે શરૂઆત કરો છો શીખવાની શરૂઆત કરો છો તો એની પહેલા આ તમારા અમુક કોન્સેપ્ટ છે એ ક્લિયર હોવા જોઈએ જેથી તમને આ સફરની અંદર ક્યાંય મુશ્કેલી આવશે નહીં એની પછી બીજો કયો ટોપિક છે તો કે ભાઈ જનીન છે હવે તમે એક શબ્દ ભણી ગયા છો રંગસૂત્રો વિશે તો માહિતી મેળવી લીધી છે રંગસૂત્રો છે તો કે રંગસૂત્રો ક્યાં હોય તો કે કોષ કેન્દ્રમાં હોય કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા હોય આ ઉપરાંત આ રંગસૂત્રો કોના બનેલા હોય તો કે ડીએનએ ના બનેલા હોય ડીએનએ પ્લસ પ્રોટીન ના બનેલા હોય છે ડીએનએ પ્લસ પ્રોટીન ના બનેલા હોય છે કોણ આ જનીન હવે આ રંગસૂત્રનો નાનો એકમ રંગસૂત્રના નાના એકમને જનીન કહે છે જનીન તરીકે ઓળખવામાં આવે છે સાહેબ કેવી રીતે અહીંયા ધ્યાન આપો રફ બધી વસ્તુ તમને ઉપરથી સમજાવી દઉં છું અહીંયા ધ્યાન આપજો માની લો કે આ કોઈ આપણું રંગસૂત્ર છે શું છે રંગસૂત્ર છે અને આ એક રંગસૂત્ર હોય આ રંગસૂત્ર જે છે આનો કોઈ એક ભાગ રંગસૂત્રનો કોઈ એક ભાગ આ રંગસૂત્રનો આ એક ભાગ માની લ્યો આને આ રંગસૂત્રનો એક ભાગ નાનો ભાગ સૂક્ષ્મ ભાગ એને શું કહેવાય જનીન તરીકે ઓળખવામાં આવે છે આ આખું શું છે રંગસૂત્ર આખું છે રંગસૂત્ર અને આ જે આખું રંગસૂત્ર છે આ રંગસૂત્રનો કોઈ નાનો ભાગ એને જનીન કહેવાય તો આના બંધારણ વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ વાર્તા જે અહીંયા પૂરી નથી થતી જીવોનું વર્ગીકરણ કે ભાઈ સજીવો છે કયા કયા વૈજ્ઞાનિક વર્ગીકરણ શાસ્ત્રીઓ એના નામ તમને ખ્યાલ હોવા જોઈએ જેમ કે એરિસ્ટોટલ આ સિવાય લિનિયસ આ સિવાય હેકલ પછીનો આપણે ભણી ગયા છીએ તો કે RH વિક્ટર તમે ક્યાંક ને ક્યાંક ભણવાની અંદર પણ આવી ગયું છે RH વિટેકર આવા અલગ અલગ વગેરે આવા અલગ અલગ હેકલ પછી તમે બીજું અહીંયા છે કોપલેન્ડ વગેરે જે વર્ગીકરણ શાસ્ત્રીઓ વર્ગીકરણ આપ્યું તો કયા કયા તો કે ભાઈ 5 સૃષ્ટિ વર્ગીકરણ જે મુખ્ય છે તમે ભણી ગયા છો કે ભાઈ અલગ અલગ સૃષ્ટિઓ જે છે આવેલી હોય છે એના વિશે પણ તમને થોડો ઘણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ મોનેરા કે એના લક્ષણો કેવા હોય પ્રોટિસ્ટા એના લક્ષણો કેવા હોય કેવા કેવા સજીવોનો સમાવેશ થાય છે ફૂગ એમાં પોષણ કેવું હોય આ બધા સજીવોમાં સજીવના ઉદાહરણ ફૂગ છે તો એમાં પોષણ એની અંદર આ ઉપર નિવાસ સ્થાન કેવું છે વાહક કોઈ પણ સજીવો જે છે એ કેવા લક્ષણો ધરાવે છે આ બધી વસ્તુ તમને છે આની અંદર ક્લિયર હોવી જોઈએ
વનસ્પતિ અને પ્રાણી. તો આમાં કેવા સજીવોનો સમાવેશ થાય છે, કોણે કયું વર્ગીકરણ આપેલું હતું, આ સજીવોનું વર્ગીકરણ કોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું, તો આ બધા લક્ષણોનું તમને માહિતી હોવી જોઈએ. એવું ન થાય કે અહીંયાથી બોલવામાં આવે તમને એમ લાગે ચલો આવું તો ક્યાં આવ્યું જ નથી, તો મગજમાં ક્લિયર કરતા રહેજો કે આવું આવેલું છે, ક્યાં છે. તમારા આખા દિવસનો જે 24 કલાકનો ટાઈમ છે એમાંથી અડધી કલાક કે એકાદી કલાક એવી કાઢો કે જે તમે આવા કોન્સેપ્ટ છે ને એ સમજી શકો, મેમોરાઇઝ કરી શકો, રિવિઝન કરી શકો, જેથી જ્યારે આવનારા સમયની અંદર તમે જ્યારે શરૂઆત કરવા જાઓ બાયોલોજીની, હજુ જો તમારે શરૂઆત કરવાની છે બાયોલોજીની, તો શરૂઆત કરતા પહેલા આ ટોપિક એ તમારો પાયો બનશે અને પાયા ઉપર આખી ધોરણ 12 બાયોલોજીની બિલ્ડિંગ તૈયાર થશે. પણ જો પાયો જ નબળો હશે, આ પાયો જ નબળો હશે, કોન્સેપ્ટ નહીં ખ્યાલ હોય, તો આજે ધોરણ 12 ની બિલ્ડિંગ છે ને ટકવાની નથી, પડવાની જ છે. ગમે એટલી મહેનત કરશો એ મગજમાં નહીં ઘૂસે જો તમને આ ટોપિકનું ક્લિયર કટ નોલેજ નહીં હોય. એટલે મારા વિદ્યાર્થી મિત્રો, શરૂ કરતા પહેલા આ ટોપિકનું નોલેજ રાખજો. એની પછી સૂક્ષ્મ જીવો, કે ભાઈ આ સૂક્ષ્મ જીવો છે, સૂક્ષ્મ જીવોની વ્યાખ્યા કોને કહેવાય એ ખબર હોવું જોઈએ. એટલું જ નથી, સૂક્ષ્મ જીવો છે એના ફાયદા, શું કામ કરે છે મારા ભાઈ, અને નુકસાન એટલે કે નુકસાન તમને ખ્યાલ હોવો જોઈએ. શું છે વ્યાખ્યા એની? સૂક્ષ્મ જીવો કોને કહેવાય? તો કે નરી આંખે ન દેખાય, નરી આંખે ન જોઈ શકાય, જે જીવોને નરી આંખે ન જોઈ શકાય એને સૂક્ષ્મ જીવો કહેવાય. ફાયદા તો કે ઘણા બધા છે, એમાંથી અમુક ફાયદાઓ વિશે આપણે અત્યારે વાત કરી લઈએ. ફાયદા છે તો કે ભાઈ એન્ટીબાયોટિકની બનાવટમાં વપરાય છે, એન્ટીબાયોટિક્સની બનાવટમાં વપરાય છે, રસીની બનાવટમાં વપરાય છે, દૂધમાંથી દહીંની બનાવટની અંદર તમે વાત કરો તો વપરાય છે, આથવણની ક્રિયામાં વપરાય છે. અને આને ધ્યાનમાં રાખીને એક શબ્દ ધ્યાનમાં લેવામાં આવ્યો છે જેનું નામ છે બાયોટેકનોલોજી. આ બાયોટેકનોલોજી એટલે શું? તો કે સૂક્ષ્મ જીવોની મદદથી માનવ માટે, સજીવો માટે, સૂક્ષ્મ જીવોની મદદથી સજીવો માટે ઉપયોગી પદાર્થ બનાવવાની ક્રિયા. એક પ્રકારનું શું કહી શકાય? બાયોટેકનોલોજી તરીકે કહી શકાય. અને નુકસાન કયા થાય? તો કે આમાંથી વિવિધ પ્રકારના રોગો થાય છે. સૂક્ષ્મ જીવોની મદદથી વિવિધ પ્રકારના રોગો થાય. આ રોગોની અંદર કેટલાક રોગો એવા હશે કે જે તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હશે. આ રોગો વિશે એક આપણે શું કહેવાય, એક બહુ જે ચર્ચિત રોગ જેને કહેવાય એઇડ્સ. આ એઇડ્સ છે, આ વાયરસના કારણે થતો હોય છે. ટાઇફોઇડ, કમળો વગેરે રોગો છે એ નુકસાન થાય છે. ખાલી પ્રાણીઓમાં થાય છે એટલું નહીં, વનસ્પતિઓની અંદર પણ આ સૂક્ષ્મ જીવો દ્વારા નુકસાન થાય છે. મતલબ જ્યારે પણ તમે ક્લિયર કરો છો આ ટોપિક એટલે તમારા ધોરણ 12 નો રસ્તો ઓટોમેટિક ક્લિયર છે. અને તમારો ધોરણ 12 નો બાયોલોજીનો જે ડર છે એમ કહેવાય ને, આમ ચૂટકીમાં ક્લિયર થઈ જશે, ચૂટકીની અંદર ક્લિયર થઈ જશે. પણ આ ખબર હોવું જરૂરી છે. તો મારા વાલીડાઓ, શરૂ કરતા પહેલા તમે ટોપિક જોઈ લીધેલા છે, ક્યાંય અટકવાનું નથી, ક્યાંય ભટકવાનું નથી. બસ આ ટોપિક પહેલા કરવાના છે અને લાગી જવાનું છે ધોરણ 12 બાયોલોજીની તૈયારીમાં. ક્યાંય અટકો છો, ક્યાંય ભટકો છો, ક્યાંય છટકો છો ક્યાંયથી, તો યાદ રાખજો તૈયારી શું કામ કરો છો, કોના માટે કરો છો. અને તમને તમારું ઓટોમેટિક મોટિવેશન જે છે મળવાનું છે. એટલે યાદ રાખજો કે આ ટોપિક તમારે સૌથી પહેલા તૈયાર કરવાના છે અને પછી ધોરણ 12 ની તૈયારી જે બાયોલોજી છે એની તૈયારી શરૂ કરવાની છે. મળીશું. અને હા, આ ટોપિક થઈ જાય પછી આપણા રેગ્યુલર લેક્ચરની અંદર જોડાવાનું ભૂલતા નહીં. મળીશું આગળના લેક્ચરની અંદર તમારા માટે આવી જ કંઈક નવી, કંઈક મજેદાર, કંઈક મહત્વની માહિતી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બાયોલોજી.